સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છડી નોમની ઉજવણી કરવામાં આવી હતી। તો સુરતમાં ઇન્દરપુરા ખાતેથી નીકળેલી છડી અંગે આયોજકો દ્વારા મીડિયા સાથે વાત કરી હતી। સુરતમાં છેલ્લા 300થી પણ વધુ વર્ષથી નીકળતી વાલ્મીકી સમાજની છડી નોમ આજે પણ યથાવત છે। તો આ અંગે છડીનું આયોજન કરનારા કિરણ સુરતી, રણજીત પટેલ અને પ્રવીણ પટેલે મીડિયા સાથે વાત કરી હતી। મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ, છડી યોજના વહીવટકર્તા। આ છડી નોમ ઉત્સવનો કાર્યક્રમ છે અમારો કે જે આજે 400 વર્ષ પહેલાંથી અમે આ કરતા આવ્યા છીએ। એ નોમ અને દસમ, આઠમ નોમ દસમ 3 દિવસ અમારો છડી નોમનો કાર્યક્રમ છે। એમાં અમારા ઈષ્ટદેવ ગોગાવીર શ્રી મહારાજની કૃપાથી અમે આ છડી આટલી જે કંઈ વજન હોય અમે ધરતા નથી, પરંતુ એમની કૃપાથી અમે લઈને ફુગાળા પગે ચાલીએ છીએ અને એ અમને શક્તિ આપે એ બહુ મોટી અમારા માટે, વાલ્મીકી સમાજ માટે એક મોટી એ છે। બીજું કે આ સરઘસમાં આ જે છડી બનાવવામાં અમને 2 થી 3 મહિના નીકળી જાય છે। એમાં નાનું મોટું કામ, લોખંડના પાઇપને એંગલો, એલ્યુમિનિયમ લાઇટ ડેકોરેશન બધું સાથે કરવામાં આવે છે અને અમે રંગે ચંગે આ ઉજવણી કરવામાં આવી હતી। સમાજના કેટલા લોકો જોડાય છે? હા, અમારા આખી વાલ્મીકી સુરત શહેર, આખા ગુજરાતની વાલ્મીકી સમાજ આમાં જોડાય છે। લગભગ 25 થી 30 હજાર માણસ અમારા આમાં છડીમાં આયોજન થાય છે। છડી કાચી નીકળશે ને કાં સમાપ્ત થાય? અહીંયા છડી અમારે અલગ વિસ્તારમાંથી નીકળે છે। જેવો કે આ ઇન્દરપુર વાલ્મીકી સમાજમાંથી 5 નીકળશે, આપણે હરિપુરામાંથી 2 નીકળશે, દિલ્હી ગેટમાંથી 3 નીકળશે, ટૂંકી મોલમાંથી 1 નીકળે, રામપુરામાંથી 1 નીકળે, નવસર ટેકરામાંથી 1 નીકળે, એમ 13 છડી છે અમારી ટોટલ અને 2 ભોઈ સમાજની છે। એ પીઠ છે રોડ પર નીકળે છે। સમાજના લોકોને શું કહેવા માંગો? અમારા સમાજના લોકોને એટલું કહેવા માગું છું કે અમારા સમાજના લોકો આપણા રંગે જંગે આ તહેવાર ઉજવે અને ભાઈચારો રાખી, એકતા રાખી, સબ લોકો સાથે સારું વર્તન કરી, પોલીસ ખાતા હતા જે સારો બંદોબસ્ત આપે તેમના માટે બી અમે એક સારી રીતે કરીએ છીએ। રણજીત પટેલ। રણજીતભાઈ, કયા વિસ્તાર છે અને શું કાર્યક્રમ? ઇન્દરપુરા વિસ્તાર છે, છડી નંબર 1નું મંદિર છે અમારું અભ્ય, અને ગુજરાત ખાતે અમારું છડી ઉત્સવનું મહત્ત્વ છે। એમાં અમદાવાદ, ભરૂચ, બરોડા અને સુરત 4 જિલ્લામાંથી અમારે આ છડીનું કાર્યક્રમ કરવામાં આવે છે। શું કહેવા માંગો છો સમાજના લોકોને? હું સમાજના લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે જે નવી પેઢી છે તેને મેં એવું કહેવા માગું છું કે જે આપણે આ વ્યસન કરીએ છીએ તે વ્યસન નહીં કરવો જોઈએ, કેમ કે આપણે જે છડી બનાવીએ છીએ તે આપણા ઈષ્ટદેવનું એવું કહેવું છે કે આપણે પોતે એને ઉચકીને ચાલવાનું છે। એટલે તમામ યુવાઓને મારી આ મેસેજ છે કે જે નશો કરે છે તે પ્લીઝ નશો નહીં કરે, અને આપણે તો આપણા બાપ દાદાથી કરતા આવેલા છે આ કામ, તે આપણે આવું લઈને જ ચાલવાનું છે, ના કે આપણે ગણપતિ જેવું ગાડામાં લઈ જવું છે કે ના ખેંચીને કંઈ લઈ જાય, આપણે ઉચકીને જવાનું છે। એટલે ખાસ કરીને મારી વાલ્મીકી સમાજને, યુવા પેઢીને કહેવીશ કે નશા મુક્તિથી થોડા દૂર રહે અને પોતાની પરિવારનું બી ધ્યાન રાખે। અને બીજું કે આ છડીનો ઉત્સવ છે તે આઠમ નોમ દસમ આપણે ધૂમધામથી ઉજવવાનું છે। તમામ ભાઈઓ એક થઈને આ તહેવાર આપણે મનાવવાનો છે। છડીનો તહેવાર આવે છે, કેવું લાગે છે? તો છડીનો તહેવાર આવે એટલે અમને આનંદ થઈ જાય કે નોમ દસમ અમારી વરસ ગયું ને પાછું આવી ગયું, એટલે અમને ખૂબ જ આનંદ થાય છે। અને બીજું કે મારા સાથી મિત્રો છે, અમે પટેલ કહેવાઈએ, એટલે પટેલને સહકાર અમારી આ પ્રજા જ આપે છે, એટલે એ પ્રજાનો સહકાર મળે છે, એ હિસાબથી અમે ધૂમધામથી આ પ્રોગ્રામ કરીએ છીએ। ઘણા લોકો માનતાઓ લે છે, જેમને બાળક નહીં થતું હોય, અચ્છા કોઈ માંદું દુખ્યું હોય કે દોરા ધાગા અમે આપીએ છીએ, તો અમારા મંદિરે ગુગાવીના નામથી એમને બાંધીએ છીએ તો સારા થઈ જાય છે। અને કહ્યું હતું કે તેઓના પૂર્વજો દ્વારા છડી નોમની ઉજવણી કરાતી હતી, જે પરંપરા આજે પણ તેઓએ યથાવત રાખી છે। લોકો આ છડી નોમના દિવસને નિસંતાનપણું દૂર કરવા, સુખ શાંતિ માટે બાધા પણ લેતા હોવાનું જણાવ્યું હતું। તો સુરતમાં 13 છડીઓ નીકળે છે। ઇન્દરપુરા ખાતેથી છડી લઈ ભક્તો દિલ્હી ગેટ ખાતે જાય છે, જ્યાં ઈષ્ટદેવના મંદિરે રાતવાસો કરી સવારે પરત ફરે છે। આ છડી નોમની ઉજવણીમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો જોડાય છે। તો આ અંગે આયોજકોએ વધુ માહિતી આપી હતી। મારું નામ કિરણ રવિન્દ્ર સુરતી, છડી નંબર 7માં હું એક। કિરણભાઈ, શાનો પ્રોગ્રામ ચાલે છે? અત્યારે અમારે છડી મહોત્સવ ચાલી રહેલો છે। શું કરવામાં આવે છે છડીમાં? છડીના અંદર તો અમારા જે પૂર્વજો જે કરતા આવેલા છે તે વર્ષોથી અમે કરીએ છીએ। આજે લગભગ 300-350 વર્ષ જૂનો પુરાનો ઇતિહાસ છે।
કે વર્ષોથી જેવા અમારા પૂર્વજો કરતા હતા તે રીતે અમે લોકો કરીએ છીએ. અહીંયાથી ક્યાં જઈને છડી સમાપ્ત થાય છે? અમારે દિલ્હી ગેટ બાલવાસ હોટલની સામે અમારા ઈષ્ટદેવનું મંદિર છે, ગોગાવીર મંદિર. બાલવાસ હોટલની સામે ગોગામેડી ભવન, તેની સામે અમે 13 છડી અમારી ભેગી કરીએ છીએ ને 2 ભોઈ લોકોની છે તે બધી ત્યાં એક રાત રોકાઈ છે. બીજા દિવસે દસમના દિવસે પરત થાય છે. શું ઇતિહાસ છે આ છઠનો? આ ઇતિહાસના અંદર તો આ અમારા એક ઈષ્ટદેવ છે જે જયવીર છે ગોગાજી મહારાજ, તેમની એક રચના છે આ, તેના લઈને અમે આજે વર્ષોથી આ કરતા આવેલા છે. કેવી કેવી માનતાઓ પૂરી થાય છે? અહીંયા જેવી રીતે કે કોઈને નિસંતાન હોય તેને સંતાન મળે છે, બીજું કે કોઈને સુખ સમૃદ્ધિ મળવા માટેના હોય, સુખ શાંતિ જોઈતી હોય તેનામાં. છડીનો તહેવાર આવે તો કેવો ઉત્સવ લાગે? અમારે એવું સમજવાનું કે અમારા ઘરમાં વાલ્મીકી સમાજમાં દિવાળીનો તહેવાર જેવો હોય છે. તો યુવા પેઢીઓને શું કહેવા માંગો છો કે છડી બનશે? યુવા પેઢીને તો મારે એક જ સંકેત કહેવાનો છે કે જેવી રીતે અમે અમારા પૂર્વજોનું બાપદાદાઓનું સાચવીને ચાલેલા છે એવી રીતે એ લોકો બી સાચવીને ચાલે. આ અમારા ઈષ્ટદેવ છે, આ અમારો પર્સનલ પોતાનો એક વાલ્મીકી સમાજનો તહેવાર છે. કેટલા લોકો આ છડીમાં જોડાવે છે? લાખોની તાદાદમાં છે. અહીંયા અમારે 4 છડી છે, સામે છે, અહીંયા છે, એની બાજુમાં છે, એની બાજુમાં છે. ખરેખર ઇતિહાસ ત્યાં છે, તેના લઈને એકબીજાના પ્રત્યે અમે લગભગ 150-200 માણસો એક છડીના અંદર